પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? જવાબ આવશે એ. બિંદુ સરોવર સિદ્ધપુર મહેસાણા. આ જોડકું ખોટું છે. મહેસાણાની જગ્યાએ પાટણ આવે. બીજો પ્રશ્ન, હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ. એમ.એસ. સ્વામીનાથન. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન જણાવો. 1. ગુજરાતમાં તાબુ, જસદ અને શીશુ સાબરકાંઠાના દાંતા તાલુકામાંથી જોવા મળે છે. 2. વડાલી ખાતે ચીની મુસાફર હ્યુ સંગે મુલાકાત લીધી હતી. 3. ખેડ બ્રહ્મા હરનાવ નદીના કિનારે વસેલું છે. જવાબ આવશે બી. 2 અને 3 સાચું છે. પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. 2. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. જવાબ આવશે બી. માત્ર બીજા નંબરનું વિધાન સાચું છે. પ્રશ્ન, શાહજહાંએ અંતિમ દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા? જવાબ આવશે બી. આગ્રાના કિલ્લામાં. 6. પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. કોણાર્કના સૂર્ય મંદિર નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. 2. આ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે અને 12 વિશાળ પૈડા છે. 3. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થતું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબ આવશે ડી. આપેલ તમામ સાચા છે. પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાની શહેર હતું. 2. ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થાય છે. 3. પ્રારંભિક સમયના આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. ડી. આપેલ તમામ. 8મો પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. પટલકડ એ પાંડ્યા વંશની રાજધાનીનું નગર હતું. 2. 7મી 8મી સદીમાં નિર્માણ થયેલા પટલકડના મંદિરમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જવાબ આવશે બી. માત્ર બીજા નંબરનું સાચું છે. પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ અકબરે કરાવ્યું હતું. 2. આ કિલ્લાની અંદર દીવાન-એ ખાસ રંગમહેલ જેવી મનોહર ઇમારત બંધાવી હતી. 3. લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતમાં સ્થાન ધરાવે છે. જવાબ આવશે બી. માત્ર 2 અને 3 સાચા છે. 10મો પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં કરાવ્યું હતું. 2. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તેની મહેરાબ પર એક યુક્તિ લખેલ છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. જવાબ આવશે ડી. આપેલ તમામ સાચા છે. પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. કથકલીમાં મહાભારતના પ્રસંગોનું વર્ણન જોવા મળે છે. 2. કથકલીમાં શાબ્દિક અર્થ નાટ્યવાર્તા થાય છે. 3. આ નૃત્યમાં પાત્રો ઊંચા સ્વરે ગાઈને નૃત્યની પ્રસ્તુતિ કરે છે. જવાબ આવશે માત્ર 1 અને 2 સાચું છે. પ્રશ્ન, ભારતીય બંધારણ મુજબ ભારત સંઘના રાજ્યોને કઈ સત્તા આપવામાં આવે છે? એ. સીમા પરિવર્તન કરવાની. બી. નામમાં પરિવર્તન કરવાની. 3. ભારત સંઘમાં અલગ થવાની. ડી. ઉપરોક્તમાંથી એક પણ નહીં. જવાબ આવશે ડી. ઉપરોક્તમાંથી એક પણ નહીં. પ્રશ્ન, સ્માર્ટફોન માટે વપરાતા શબ્દ NFC નો સંદર્ભ શું છે? જવાબ આવશે બી. નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કેટલા વિધાન સાચું નથી? 1. બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપનાનું કાર્ય કરે છે. 2. વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે. 3. ઈસ્ટ આથો લાવવામાં મદદ કરે છે. આવશે બી. માત્ર બીજા નંબરનું વિધાન ખોટું છે.
પ્રશ્ન, બંધારણમાં નીચેની કઈ અનુસૂચિ ભારતમાં રાજકીય પક્ષોની પ્રણાલીની અસ્તિત્વને સ્પષ્ટ બંધારણીય માન્યતા આપે છે? જવાબ આવશે સી, 10મી અનુસૂચિ. પ્રશ્ન, શહેરો અને જે રાજ્યોમાં આવેલા છે તે રાજ્યો નીચેના જોડકા ધાની લો અને સાચા શોધો. 1. મૈસૂર કર્ણાટક, આ જોડકું સાચું છે. 2. કન્યાકુમારી કેરળ, આ જોડકું ખોટું છે, કેરળની જગ્યાએ તમિલનાડુ આવે. 3. કોનાર્ક આંધ્રપ્રદેશ, આ જોડકું ખોટું છે, આંધ્રપ્રદેશની જગ્યાએ ઓડિશા આવે. 4. મદુરાઈ તમિલનાડુ, આ જોડકું સાચું છે. જવાબ આવશે બી, માત્ર 1 અને 4 સાચા છે. પ્રશ્ન, ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? જવાબ આવશે સી, રોકેટ ટેકનોલોજી. પ્રશ્ન, માનવ શરીરમાં વિટામિન ક્યાં સંગ્રહિત થાય છે? આવશે ડી, યકૃતમાં. પ્રશ્ન, વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ જાણવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ડી, હાઇગ્રોમીટર. પ્રશ્ન, ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના બાયોટેકનોલોજીના ઉપયોગને શું કહે છે? જવાબ આવશે સી, વ્હાઇટ બાયોટેકનોલોજી.